નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ વિદ્યા સંકુલમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ, જેમાં આપણે ગતિ એટલે કે વેગ સમયના આલેખ, અંતર સમયના આલેખની વાત કરી હતી। આગળ આપણે આલેખીય રીતે ગતિના સમીકરણોની વાત કરવાની છે। કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતી હોય તો તેનો વેગ ગતિ દરમિયાન તેના પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલા અંતર વચ્ચેના સંબંધના સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે। તો આલેખીય રીતે ગતિના સમીકરણો કે ગતિના સમીકરણો કઈ રીતે કામ કરે છે અને ગતિના સમીકરણો કેવા હોય છે। તો કોઈ વસ્તુ સુરેખ પથ પર એટલે કે સીધા રસ્તા પર ગતિ કરતી હોય, અચળ પ્રવેગી એટલે કે સખત સમય સાથે એના વેગમાં વધારો થતો હોય, તેના વેગ ગતિ દરમિયાન તેનો પ્રવેગ તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલું અંતર વચ્ચેનો સંબંધ સમીકરણ દ્વારા સ્થાપિત કરી શકાય। એટલે કે આ સમીકરણો દ્વારા આપણે તેને સમજી શકીએ છીએ। તેને ગતિના સમીકરણો કહે છે। આ પ્રકારના 3 સમીકરણો નીચે આપેલા છે। તો આપણે અહીંયા 3 સમીકરણો દર્શાવેલા છે। v બરાબર u પ્લસ at, જે આપણે અહીંયા પહેલું સમીકરણ દર્શાવેલું છે। ત્યારબાદ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, ત્યારબાદ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર। તો અહીંયા આપણે અલગ અલગ 3 સમીકરણો દર્શાવેલા છે, જે ગતિ, કાપેલું અંતર, લાગતો સમય, આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ। જોઈએ આપણે આગળ, જ્યાં u એ t સમયે a જેટલા અચલ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને v એ અંતિમ વેગ છે। તો પહેલું સમીકરણ આપેલું છે v બરાબર u પ્લસ at। તો u એ આપણો પ્રારંભિક વેગ, v એ આપણો અંતિમ વેગ, a અચળ પ્રવેગ અને તેના માટે t લાગતો સમય। જ્યારે વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલ અંતર s છે, તો સમીકરણ 8.5માં વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે। જ્યારે સમીકરણ 8.6માં સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે। સમીકરણ 8.7માં એ વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે। તો આપણે અલગ અલગ સમીકરણો આપેલા છે। 8.5 વેગ સમય, 8.6 સ્થાન સમય અને 8.7 વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે। તેને સમીકરણ 8.5 અને 8.6 પરથી t નો લોપ કરી મેળવી શકાય છે। આ ત્રણેય સમીકરણો આલેખ રીતે તારવી શકાય છે। તો અલગ અલગ સમીકરણો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સમય પ્રમાણે વસ્તુનું હાલનું સ્થાન, તેનો પ્રકાર કેવો છે। તો જોઈએ પહેલાં વેગ સમય સંબંધ માટેનું સમીકરણ। અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુઓનો આલેખ આકૃતિ 8.8માં દર્શાવેલ છે। તો અચળ પ્રવેગી એટલે કે આપણે આ આલેખ એકવાર જોઈ જ લીધેલો છે કે જેમ જેમ સમયમાં વધારો થાય છે તેમ તેમ વેગમાં પણ વધારો થતો જાય છે। તો જોઈએ આપણે શું આપેલું છે। આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ u છે અને તે t સમયમાં વધીને v જેટલો થાય છે। વેગ એક સમાન દરથી a થી બદલાય છે, જે આકૃતિ 8.8માં બિંદુ b થી 2 લંબ bc અને be અનુરૂપ સમય તથા વેગના અક્ષો પર દોરેલા છે।
જે આપણે અહીં દર્શાવે છે આકૃતિની અંદર કે એ અને બી, તો અહીંયા બી ઈ અને બી ડી કે અથવા બી સી જે આપણે જોઈએ તો આપણે એક કાટકોણ ત્રિકોણની રચના કરે છે. જોઈએ આપણે બે લંબ બી સી અને બી ઈ અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલો છે. પ્રારંભિક વેગ ઓ એ દ્વારા અંતિમ વેગ બી સી દ્વારા થતા સમયગાળામાં ટી ને ઓસી દ્વારા દર્શાવે છે. બી ડી બરાબર બી સી માઇનસ સી ડી એ ટી સમયગાળામાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. હવે જો ઓસી ને સમાંતર એડી રેખા દોરો તે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બી સી બરાબર બી ડી પ્લસ ડી સી બરાબર બી ડી પ્લસ ઓ એ. હવે બી સી બરાબર વી એટલે કે અંતિમ વેગ અને ઓ એ બરાબર યુ એટલે કે પ્રારંભિક વેગ. તો આપણે જોવા જઈએ તો વી બરાબર બી ડી પ્લસ યુ. તો આપણે યુ પ્લસમાં છે એને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો તે માઇનસ થશે. આથી બી ડી બરાબર વી માઇનસ યુ મળે છે. વેગ સમયના આલેખ પરથી વસ્તુના પ્રવેગની નીચે પ્રમાણે આપી શકીએ છીએ. એ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં લીધેલો સમય બરાબર બી ડી ના છેદમાં એડી બરાબર બી ડી ના છેદમાં ઓસી. તો ઓસી બરાબર ટી મૂકતા આપણને એ બરાબર બી ડી ના છેદમાં ટી મળે છે અથવા બી ડી બરાબર એટી. સમીકરણ 8.8 તથા 8.9 પરથી આપણે વી બરાબર યુ પ્લસ એટી મળે છે. તો આખું સમીકરણ આપણે જોયા જઈએ તો બીડી બરાબર આપણે એટી મેળવ્યું. તો એટીને આપણે મૂકીએ તો વી બરાબર યુ પ્લસ એટી. તો આ આપણું પહેલું સમીકરણ સાબિત થાય છે કે કઈ રીતે આપણે એમાંથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આલેખ આપેલો છે, એમાં આપણે જોઈએ તો એ બી જે સમય સાથે વેગમાં વધારો દર્શાવે છે. તો અહીંયા આપણે એડી ને સમાંતર ઈબી અથવા ઈએ ને સમાંતર બીડી એમ કરી કે બી ડી અને એ ડી જેના પરથી આપણે એનું સોલ્યુશન મેળવીએ છીએ ત્યારે આપણું સમીકરણ મળે છે કે વી બરાબર યુ પ્લસ એટી. આગળ જોઈએ તો સ્થાન સમય વચ્ચેનું કે સંબંધ માટેનું સમીકરણ. શું કીધું? સ્થાન સમય સંબંધ વચ્ચેનું સમીકરણ છે કે સ્થાન અને સમય. તો જોઈએ આપણે, ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. તો આકૃતિ 8.8માં વસ્તુ દ્વારા કપાયેલ અંતર વેગ સમયના આલેખ એ બી નીચે ઘેરાયેલ ભાગ ઓ એ બી સી ના ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે 8.8. ઠીક, તો આમાં આપણે એ જ આકૃતિની વાત કરવાની છે. તો એના દ્વારા ઘેરાયેલો સમય એ બી સી ઓ એમ કહો તો પણ ચાલશે. તો અહીંયા આપણે આપેલું છે ઓ એ બી સી. આમ વસ્તુ દ્વારા કપાયેલ અંતર એસ નીચે પ્રમાણે દર્શાવી શકાય. એસ બરાબર ઓ એ બી સીનું ક્ષેત્રફળ, જે સમલંબ ચતુષ્કોણ પણ એને કહી શકાય છે. લંબચોરસ ઓ એ ડી સી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ઓ એ ગુણ્યા ઓ સી પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ એ ડી
ए बी अने डी। तो अहींया आपणे जोवा जईए तो एना बे भाग पाडी दीधा छे कि पहेलो भाग जे आपणे जोईए आकृतिमां तो अहींया आपणे दर्शावेलो छे कि आ एनो पहेलो भाग, आ लंबचोरस राख्यो ओ ए सी डी अने पछी त्यारबाद आपणे जोवा जईए तो त्रिकोण जे उपरनुं ए डी अने ई, ए बी अने डी जे एनो त्रिकोण राखेलो छे तो अहींया आपणे जोई शकीए छीए। त्यारबाद प्लस 1/2 एडी गुण्या बीडी एटले के त्रिकोणनुं क्षेत्रफळ 1/2 पायो गुण्या वेध। तो ओ ए यू छे, ओ सी बराबर एडी तो ए टी छे तथा बी डी बराबर एटी मूकता तो आखुं आपने मळशे कि एस बराबर यू गुण्या टी प्लस 1/2 टी गुण्या एटी। तो आपणे जोवा जईए तो एस बराबर यूटी प्लस 1/2 एटी स्क्वेर मळे छे जे आपने समीकरणनी साबीती आपे छे। आगळनी जो आपणे वात करवा जईए तो स्थान वेग संबंध माटेनुं समीकरण। तो आकृति 8.8 में दर्शावेल वेग समयना आलेख परथी अचल प्रवेग ए द्वारा टी समय में वस्तु द्वारा कपाયેલ अंतर एस। तो आलेख नीचेना समलंब चतुष्कोण ओ ए बी सी द्वारा घेरायेला भागना क्षेत्रफळ द्वारा मळे छे। तो एस बराबर समलंब ओ ए बी सी नु क्षेत्रफळ तो ओ ए प्लस बी सी गुणा ओ सी ना छेदमां 2। तो ओ ए बराबर यू, बी सी बराबर वी तथा ओ सी बराबर टी मूकता तो एस बराबर यू प्लस वी काउंसनी बार टी छेदमां 2। वेग समयना संबंध परथी टी बराबर वी माइनस यू ना छेदमां ए। समीकरण 8.11 અને 8.12 परथी एस बराबर वी प्लस यू गुणा वी माइनस यू ना छेदमां 2a अथवा 2as बराबर वी स्क्वेर माइनस यू स्क्वेर। आपणे उपरना समीकरण में जोईए तो u प्लस वी बीजा काउंस में u वी माइनस यू तो आपणे कही शकीए छीए कि वी स्क्वेर माइनस यू स्क्वेर एटले कि a प्लस बी बीजा काउंस में a माइनस बी बराबर a स्क्वेर माइनस बी स्क्वेर। तो अहींया आपणे समीकरणनी साबीती करी। आ विडियो लेक्चरनुं लेसन तमने आज लेक्चरनी अंदर आपेलुं छे तो दरेक विद्यार्थीओए लेसन पोतानी पाकी बुकनी अंदर लखी लेवुं। આગળની વાત હવે આપણે પછીના લેક્ચરની અંદર કરીશું।